દર્શક મિત્રો, સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સના અચાનક લિફ્ટ બંધ થયાની ઘટના બની હતી। ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અધવચ્ચે જ અટકી પડતા તેમાં સવાર 9 મહિનાના બાળક સહિત 11 લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। જોકે ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું। દર્શક મિત્રો, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। એપાર્ટમેન્ટની લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ જતા એમાં સવાર માસૂમ બાળકો અન્ય લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। લિફ્ટ ચાલુ હતી ત્યારે અચાનક ખોટવાઈ ગઈ હતી, જેમાં 9 મહિનાના બાળક સહિત અનેક લોકો અંદર કેદ થયા હતા। ગુંગળામણ અને ગભરાટના માહોલ વચ્ચે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। મેસેજ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી સ્થિતિની ગંભીરતા પારખીને ટીમે તાબડતોબ કામગીરી શરૂ કરી હતી। માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં ફાયર વિભાગે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા। 9 મહિનાના બાળકનો આબાદ બચાવ થતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। તમામ લોકો હેમખેમ બહાર નીકળતા જ ફાયર ટીમનો આભાર માન્યો। સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લિફ્ટ ફસાવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વારંવાર બનતી આવી ઘટનાઓ લિફ્ટના મેન્ટેનન્સ અને સુરક્ષા માટે મોટો સવાલ ઊભા કરી રહી છે।